હું જ્યારે આ ટોપિક પર રિસર્ચ કરતી હતી તો ઓફકોર્સ ધ વે ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમ વર્ક્સ, જેમ જ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્ચ થયું ગૂગલ પર, ઇન્સ્ટાગ્રામ પર મારા પર એડ્સ આવવા માંડી. એક પછી એક રીલ્સ હોય કે પછી ક્લિનિકના બ્રોશર્સ હોય, બધામાં 7,000 10,000માં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરો તમને થઈ જશે. તો આ ક્લિનિક્સ પાછળનું શું રહસ્ય છે કે એ લોકોને શું એવી ટેકનોલોજી હાથમાં આવી ગઈ છે કે આટલા સસ્તામાં એ લોકો ઇમ્પ્લાન્ટેશન કરી આપે છે? જે ચીપ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ છે એમાં માત્ર મટીરિયલનો ફરક નથી હોતો, બીજી ઘણી બધી વસ્તુનો ફરક હોય છે, જે હું તમને સિમ્પલ કમ્પેરિઝન દ્વારા સમજાવું. તો જે સસ્તા ક્વોલિટીના ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સમાં મટીરિયલ જે છે તે ચાઇનીઝ ક્વોલિટીના મટીરિયલ હોય છે, અને આવા ઇમ્પ્લાન્ટ્સ તમારા જડબાના હાડકામાં ઇઝીલી ફિટ થતા નથી. થોડાક વર્ષોમાં એ ફેલિયર થવાની શક્યતાઓ વધી જાય છે. બીજું આવે છે કે આવા જે સર્જિકલ મતલબ સ્ટરીલાઇઝેશન પ્રોટોકોલનું ફોલો થવું. ઘણા ક્લિનિક્સમાં સ્ટરીલાઇઝેશન પ્રોટોકોલ ફોલો નથી થતા. હવે આ આખી પ્રોસિજર સર્જિકલ પ્રોસિજર છે. હવે એક પ્રોપર સ્ટરાઇલ એન્વાયરમેન્ટમાં થવું જોઈએ. જો તમે સ્ટરીલાઇઝેશન પ્રોટોકોલ ફોલો નહીં કરો, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ લગાડ્યા પછી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી શકે છે. બીજું આવે છે કે પ્લાનિંગમાં ઉણપ. બરાબર છે. હવે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ લગાડીએ એટલે મેં પહેલાં જ કહ્યું એમ, આ કોઈ દિવાલમાં લગાડવાવાળા સ્ક્રૂ નથી, આ તમારા જડબાના હાડકામાં લાગવાના છે. તો એના માટે પ્રોપર પ્લાનિંગ થવું બહુ જરૂરી છે. પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું, એક્સરેસ જોવા, રિપોર્ટ્સ મંગાવવા, આ બધું જ થવું બહુ જરૂરી છે, જે અમુક સસ્તા ઇમ્પ્લાન્ટ્સમાં આ વસ્તુ શક્ય નથી. પ્લસ આવા ઇમ્પ્લાન્ટ્સની સાથે અંડર ટ્રેન પ્રોફેશનલ્સ પણ સંકળાયેલા હોય છે.